गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जनता विद्यालय झाड़ियाना वर्च्युअल क्लास थी आप बधाનું स्वागत। આપણે ધોરણ 10 ના અંગ્રેજીના તાસમાં આજે મળ્યા છીએ। પરિરૂપ અંગ્રેજીનું અને સામાજિક વિજ્ઞાનનું આપણે 2 દિવસમાં પૂરું કર્યું। ઉદાહરણ સાથે મેં કમ્પ્લીટ તમને અંગ્રેજીનું 5 વિભાગ ABCDE સુધી સમજાવી દીધું। તમે સમજી ગયા હશો। અને હવે આપણે સોમવારથી રૂબરૂ જ મળવાનું છે। શાળાઓ શરૂ થઈ રહી છે એટલે પ્રત્યક્ષ મળવાનું બનશે। સરકારશ્રીના નિયમ પ્રમાણે એની ગાઈડલાઈનનું પાલન કરીને પણ હવે લાઈવ ક્લાસરૂમમાં આપણે મળશું ત્યારે બધા મુદ્દાઓ જે ABCDE ગ્રુપમાં છે એની લાઈવ ચર્ચા કરી શકશું। તમે સામે હશો એટલે શીખવવાની વધારે મજા આવશે। પણ આપણું આ ઓનલાઈન કામ પણ આપણે શરૂ રાખીએ છીએ। તો આજના તાસમાં 2 તાસ આજે લેવાના છે। એમાં અત્યારનો જે પહેલો તાસ છે અંગ્રેજીનો એની અંદર ધોરણ 10માં તમારું જે પ્રશ્નપત્ર છે એમાં 2 વસ્તુ આવે છે, ચેન્જ ધ ટેક્સ્ટ અને ચેન્જ ધ જેન્ડર। અને એક્ટિવ પેસિવ 51મા ક્રમે એક્ટિવ પેસિવ પૂછાય છે। એના ઘણા બધા વિડીયો આપણે બનાવેલા છે। તમારે માત્ર એક્ટિવ પેસિવ ના વિડીયો શાંતિથી બધા ક્રમમાં જોઈ લેવાના, વારંવાર જોઈ લેવાના અને એનું પ્રેક્ટિસ વર્ક કરી લેવાનું। એટલે બધા પ્રકારના વાક્યો એક્ટિવ પેસિવના મેં કરાવેલા છે, વિડીયો વાઇઝ કરાવેલા છે। શાંતિથી જોવાની જ વાત છે બાળકો, એટલે તમને આરામથી 2 માર્ક મળી જશે। પણ એની સાથે સાથે આ 2 વસ્તુ શીખવાની છે, એ માર્કને અત્યારે શીખવવી છે। પણ એક જ વિડીયોમાં નહીં, આમાં 2 વિડીયો બનાવી લઈએ કે ચેન્જ ધ ટેક્સ્ટ એટલે શું અને ચેન્જ ધ જેન્ડર એટલે શું, આમાં કરવાનું શું અને પરીક્ષામાં આવે કેવી રીતના। હવે તો તમારે થોડુંક સરળ થઈ ગયું છે બાળકો કે નીચે તમને બિગિન લાઈક ધીસ અથવા તો સ્ટાર્ટ લાઈક ધીસ એમ કરીને શરૂઆત તો તમને કરી દેવામાં આવે છે, તમારે માત્ર એને આગળ જ ધપાવવાનું હોય છે। એટલે ઘણું બધું સરળ થઈ ગયું છે એમ કહી શકાય। તો ચેન્જ ધ જેન્ડર જ્યારે શબ્દ વાપર્યો હોય ત્યારે તમારે જાતિ બદલવાની છે, જેન્ડર બદલવાનું છે અને ફકરો ફરી વખત લખવાનો છે। તો જેન્ડર બદલવું એટલે શું એ હું તમને ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરીશ। અને ચેન્જ ધ ટેક્સ્ટ એમ આવે એટલે તમારે અહીંયા ટેન્સ જ સમજવાનું। બીજા શબ્દોમાં ચેન્જ ધ ટેન્સ એમ કહો તો પણ ચાલે। એમાં શું કરવાનું એ ઉદાહરણ જોશો પછી તમને એ વસ્તુ સમજાશે કે ટેન્સ ચેન્જ કરવું એટલે શું, કરવાનું શું। તો તમારું ટેન્સનું જ્ઞાન કેવું છે, તમે ટેન્સ શીખાશો। આપણે 9 વિડીયો ટેન્સના બનાવ્યા છે। ઘણા બધા છોકરાઓને વ્યવસ્થિત ટેન્સ આવડે છે। દરેક ટેન્સની વાક્ય રચના, એની સેન્ટેન્સ પેટર્ન તમને મેં શીખવી દીધી છે અને તમને આવડે છે। એને પ્રશ્નાર્થ કેમ બનાવવા, એ વાક્યોને નકાર કેમ બનાવવા, પ્રશ્નાર્થ નકાર કેમ બનાવવા, એ બધી વસ્તુ મારા બધા વિડીયોમાં મેં સમાવેલી છે। કયા ટેન્સની પાછળ કયા શબ્દોનો ઉપયોગ થાય, દાખલા તરીકે સાદો વર્તમાન કાળ જો હોય તો પાછળ એવરીડે અને ડેઈલી હોય। સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળ હોય તો પાછળ યસ્ટરડે હોય, લાસ્ટ વીક હોય, લાસ્ટ મંથ હોય, લાસ્ટ ડે હોય, લાસ્ટ સન્ડે હોય, લાસ્ટ વીક હોય, લાસ્ટ યર હોય, લાસ્ટ ફોર્ટનાઇટ હોય, એવા શબ્દો હોય।
પણ જો ભવિષ્યકાળ હોય તો ટુમોરો હોય, પછી નેક્સ્ટ શબ્દ વાપરીને નેક્સ્ટ મંડે, નેક્સ્ટ ટ્યુઝડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ ડે. ટુમોરો હોય, નેક્સ્ટ ડે પણ હોય. તો ભવિષ્યકાળના સંદર્ભમાં કાં ટુમોરો વપરાય અને કાં નેક્સ્ટ, અને નેક્સ્ટ પછી વીક હોય તો વીક, મંથ હોય તો મંથ, યર હોય તો યર, ડે હોય તો ડે, ફોર્ટનાઇટ હોય તો ફોર્ટનાઇટ. ચાલુ વર્તમાન કાળ હોય તો નાવ. આઈ એમ રાઇટિંગ અ લેટર નાવ. પણ આઈ ગેટ અપ અર્લી ડેલી. પણ આઈ ગોટ અપ અર્લી યસ્ટરડે. I will get up early tomorrow. I will get up early the next day. ટૂંકમાં આ બધા શબ્દો કયા કયા કાળ સાથે જોડાયેલા હોય છે એની પણ મેં ચર્ચા કરેલી છે મારા વિડીયોની અંદર. શાંતિથી વિડીયો જુઓ એટલે ટેન્સમાં તમારે કાંઈ પૂછવું પડે નહીં. તો ટેક્સ્ટને ચેન્જ કરવું એટલે શું, પરીક્ષામાં કઈ રીતે પૂછાય એ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તમને આ વિડીયોમાં એવા 2-3 એક્ઝામ્પલ આપો. અલગ અલગ પ્રકારે પૂછાય છે, પણ સરવાળે તમારે ટેન્સ જ બદલવાનો હોય છે. ઘણી વખત ટેન્સ બદલવાનો ન હોય એવું પણ બને, તો એનું સર્વનામ કે કર્તા બદલાતો હોય. તો કર્તા બદલવાથી વાક્ય રચનામાં કેવા કેવા ફેરફારો થઈ શકે એ તમારા ધ્યાનમાં ક્યારે આવે કે જો તમને ટેન્સનું નોલેજ હોય પાકું તો. ને તો તમે ભૂલ કરવાના છો. જો હું તમને સમજાવું છું. તમારી નોટ અને પેન લઈને તમે બેસો અને તમારા પ્રશ્નપત્રના 52મા ક્રમે એટલે કે 52મો પ્રશ્ન છે જે ડી વિભાગમાં, એમાં આ વસ્તુ આવવાની છે. આમ આપ્યું હોય, પહેલા આમ આવતું હતું, સૂચના આવી આવતી હતી. એક આ પ્રકારે પૂછાય. આવી સૂચના પણ ઘણી વખત આવે છે કે યુઝ સી અથવા હી અથવા કોઈ નામ હોય, દાખલા તરીકે રમેશ છે અથવા કોઈ છોકરીનું નામ છે રમીલા છે. યુઝ સી or he or Ramesh or Ramila in place of I. And rewrite the passage. આવી સૂચના આવતી પહેલા, હજી પણ આવી શકે. યુઝ એટલે કે ઉપયોગ કરો. શેનો ઉપયોગ કરો? તો કે સી અથવા હી અથવા રમેશ અથવા રમીલા કોની જગ્યાએ? ઇન પ્લેસ ઓફ આઈ. તમને જે પેપરમાં પેરેગ્રાફ આપ્યો હોય એમાં કર્તા તરીકે આય આપેલું હોય. જેટલા વાક્યો હોય 2 કે 3 કે 4, નાનો એવો પેસેજ, નાનો એવો ફકરો હોય, નાનો 4 લીટીનો, તમને એમ કહે કે એની અંદર આઈ વાપરેલું છે. એ આઈ ની બદલે તમે શું વાપરો? ક્યારે કેમ આપ્યો? આઈ ની બદલે સી મૂકો, અથવા આઈ ની બદલે હી મૂકો, અથવા આઈ ની બદલે રમેશ મૂકો, અથવા નામ આપ્યું આઈ ની બદલે રમીલા મૂકો અને ફકરો ફરી વખત લખો. એનો મતલબ શું થયો? ઘણીવાર છોકરા મને પરીક્ષામાં પૂછવા આવે સાહેબ આમાં શું કરવાનું? એટલે છોકરાને હું એમ કહું, હું પરીક્ષામાં એટલું સમજાવું કે આ ફકરો રહ્યો ને 3 માર્કનો છે, બરોબર? ફકરામાં જુઓ બધા વાક્યો, 4 વાક્યો આપ્યા છે, 3 વાક્યો આપ્યા છે, તો એ બધા વાક્યોમાં કર્તા કોણ છે? તો છોકરો એમ કે કર્તા આય છે. તમારે શું કરવાનું? આ ફકરો તમારા જવાબ પેપરમાં ફરી વખત લખવાનો, પણ ફેરફાર શું કરવાનો? તો કે જ્યાં કર્તા આય છે એની બદલે ભાગેલો કર્તા, સી માં હોય તો સી, હી માં હોય તો હી, રમેશ માં હોય તો રમેશ,
રમીલા માગ્યું રમીલા, જે નામ હોય તે આઈ ની બદલે સી અથવા આઈ ની બદલે હી અથવા આઈ ની બદલે રમેશ અથવા આઈ ની બદલે રમીલા કરતા બદલાવી નાખો અને ફકરો ફરી વખત લખો. તો છોકરા શું કરે ખબર છે? આઈ કાઢ નાખે, ફકરામાંથી આઈ કાઢ નાખે, આઈ ની બદલે સી મૂકી દે અને ફકરો એમને એમ લખી નાખે. એટલે એમ નથી કરવાનું, એવું બધાને આવડે. પેરેગ્રાફમાંથી તમને એમ કે આઈ કાઢીને હી કે સી મૂકી દો કે રમેશ મૂકી દો અને ફકરો ફરી વખત લખી નાખો, તો એના કઈ 3 ગુણ હોય? એના કોઈ 3 ગુણ આપે? એને પરીક્ષા જ ન કહેવાય. એમાં ક્યાં તમને કઈ બુદ્ધિનો ઉપયોગ કરવાનો આવ્યો છે કે ભાઈ આ કાઢી કરતા આઈ કાઢી નાખો અને કરતા આઈ તરીકે હી કે સી મૂકીને ફકરો ફરતી લખી નાખો, લખી નાખે. એ પેપર તપાસવા દેવું ને હું જોઉં કે આને કર્યું હું, તો કે આઈ કાઢીને હી મૂકી દીધું, બાકી બધું એમને એમ નથી. બાળકો તો સમજવાનું શું છે ખરેખર? આ ખાસ કરીને આ ફેરફારો ક્યાં થાય? પ્રોબ્લેમ કે આઈ કાઢો, આઈ પેલો પુરુષ એકવચન છે, કર્તા તરીકે આઈ હોય એની જગ્યાએ તમે કર્તા તરીકે સી કે હી મૂકો એટલે વાક્ય રચનામાં ઓટોમેટિકલી ફેરફારો થાય અને એ ફેરફારો તમારે કરવા પડે. એ ફેરફારો ન કરો અને બેઠે બેઠું એમને લખી નાખો તો એવું તો બધાય ના આવડે. અભણ માણસ કયો તો કરી નાખે, એવું ન પૂછે પરીક્ષામાં. તો પેલા સૂચના આવી આવે, આઈ ની બદલે સી હી રમેશ રમીલા વાપરો, ફકરો ફરી વખત લખો. યુ સી હી રમેશ રમીલા ઇન પ્લેસ ઓફ આઈ એન્ડ રીરાઇટ ધ પેસેજ. તો ખરેખર ત્યાં શું કરવાનું એ મારે તમને શાંતિથી સમજાવવું છે. એક બે ઉદાહરણ આપીને સમજાવું છે, તમને ગળે ઉતરી જાય એમ સમજાવું છે. જો આવો અમે સૂચના તમને લખી દીધી, આવી સૂચના ઉપર હશે, પછી નીચે આમ આવ્યું છે I am a boy. દાખલા તરીકે પેલું વાક્ય આવું આપ્યું છે, I get up early daily. પછી I brush my teeth. I prepare my school bag. I go to the school. મેં છે લાંબો ફકરો લીધો છે, પરીક્ષામાં આના કરતાં ટૂંકો હોય, પણ તમને સમજાવવા માટે મેં 2 વાક્યો વધારે લખ્યા છે. આવો પેરેગ્રાફ એક તમારા ક્વેશ્ચન પેપરમાં પ્રશ્નપત્રમાં છાપેલો હોય અને ઉપર મેં જે લખાવી ને એ સૂચના હોય. સૂચના શું હોય કે ભાઈ આ બધાની અંદર જો આમાં આ જેટલા વાક્યો લખ્યા 2 3 4 અને 5 વાક્યનો નાનો પેસેજ મેં તૈયાર કર્યો. બધામાં કર્તા તરીકે મેં આઈ લીધો છે. રેડી? હવે તમને એમ કહેવામાં આવે કે આઈ કાઢી નાખો, આ પેરેગ્રાફમાંથી આઈ કાઢી નાખો અને આઈ ની બદલે હી મૂકો. અહીંયા જ્યાં જ્યાં આઈ છે ત્યાં ત્યાં હી મૂકો, કર્તા બદલી નાખો. આઈ ની બદલે હી મૂકી અને આ ફકરો ફરી વખત લખો. આ 5 વાક્યો ફરી વખત લખો. તો છોકરા શું કરે? આઈ કાઢી નાખે અને બધે હી કરી નાખે. અહીંયા હી મૂકી દે, અહીંયા હી મૂકી દે,
અહીંયા 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 બધે હી મૂકી અને ફકરો પાછો ઉતારી નાખે પેપરમાં, એટલે પૂરું એમ માને છે. એમ નથી. તમારે શું સમજવાનું છે કે આ ફકરો આમાં જેટલા વાક્યો આપ્યા છે, જેટલા વાક્યો આપ્યા છે એ કયા ટેન્સમાં છે? તો આઈ ગેટ અપ, પછી આઈ બ્રશ, પછી આઈ પ્રિપેર, પછી આઈ ગો. આ 5 ક્રિયાપદ વાપરેલા છે, બરોબર? હવે એમ કે આની અંદર હી વાપરો તો આઈ છે એને કાઢીને તમે પહેલા વાક્યમાં હી મૂકો. આ હી, ચાલો આઈ નું હી કર્યું તો આ પહેલો ફેરફાર થયો. જે આઈ ની સાથે અહીંયા ટુ બી નું શું આપ્યું છે? એમ. જો આઈ એમ હોય તો હી એમ કહેવાય. તો તમારે ફેરફાર કરવો પડે કે નહીં? જે ફેરફારો થતા હોય એ ફેરફારો કરીને ફકરો ફરી વખત લખવાનો છે બાળકો. આ યાદ રાખવાનું. એમને એમ બેઠે બેઠો કરતા બદલી નાખો એમ નહીં. કરતા બદલવાથી ફેરફાર થાય, ફેરફાર તો કરવા પડે ને. આઈ છે તો આઈ નું હી કર્યું, તો આઈ એમ એ બોય છે તો અહીંયા હી કરું તો હી ઇઝ એ બોય. એમનું શું થઈ જાય? ઇઝ. અહીંયા કરતા આઈ છે તો ટુ બી નું રૂપ એમ બરોબર છે, પણ જ્યારે તમે સૂત્ર એમ આપ્યું હોય કે ભાઈ આઈ ની જગ્યાએ હી મૂકો તો હી મૂકો એટલે એમનું શું થઈ જવું જોઈએ? ઇઝ. એટલે આ પહેલો ફેરફાર થાય એ તમને ખબર હોવી જોઈએ. તમારું જ્ઞાન એમ તપાસે કે બાળકને ખબર પડે છે કે નહીં કે આ સર્વનામ બદલો એટલે અહીંયા આ ફેરફાર થાય. આ પહેલો ફેરફાર. હી ઇઝ એ બોય. પછી બીજા અહીંયા આઈ છે, અહીંયા આઈ નું હી કરો તમે, આ હી. તો અહીંયા કરતા આઈ છે, પહેલો પુરુષ એકવચન. હવે હી છે એ ત્રીજો પુરુષ એકવચન છે. વાક્ય કયા કાળનું છે? તો કે સાદા વર્તમાન કાળનું. મોટા ભાગે આવી જ કસોટી હોય, કારણ કે સાદા વર્તમાન કાળમાં જ ફેરફારો થાય. તો આઈ હોય તો હી કરો તમે. તો પછી ત્રીજો પુરુષ એકવચન સાદા વર્તમાન કાળમાં કરતા હોય તો ક્રિયાપદને એસ અને ઈએસ લાગે, બરોબર ને? તો આઈ ગેટ અપ છે ત્યાં શું થઈ જાય? હી ગેટ્સ અપ. અહીંયા એસ લાગે. આઈ ગેટ અપ તો હી ગેટ્સ અપ. બાકી કઈ ફેરફાર નહીં કરવાનો. હી ગેટ્સ અપ અર્લી ડેઈલી. તે દરરોજ વહેલો ઉઠે છે. અહીંયા હું દરરોજ વહેલો ઉઠું છું. પછી તે દરરોજ વહેલો ઉઠે છે. પછી અહીંયા પણ એ જ પ્રમાણે તમે આઈ નો હી કરો, આ હી. પછી આવ્યું બ્રશ. ક્રિયાપદ કયું આવ્યું? બ્રશ. બ્રશના છેલ્લા બે અક્ષર ક્યાં છે? એસએચ. તો ક્રિયાપદની પાછળ એસએચ, સીએચ, એક્સ, ઓ, એસ, ડબલ એસ, ટીએચ આવું કઈ આવતું હોય સાદા વર્તમાન કાળમાં, અને એનો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો એવા ક્રિયાપદને શું લાગે? ઈએસ લાગે. આવું મેં ભણાવ્યું તમને. તો આઈ બ્રશ, અહીંયા કરતા આઈ છે તો બ્રશ બરોબર છે, પણ કરતા હી થાય તો બ્રશ નું શું થઈ જાય? બ્રશિસ. હી બ્રશિસ. બ્રશ નું શું થઈ જાય? બ્રશિસ, કારણ કે કરતા બદલાઈ ગયો. હવે અહીંયા આઈ છે તો હું એમ કહું આઈ બ્રશ માય ટીથ. હું મારા દાંત સાફ કરું છું. અહીંયા આઈ છે તો અહીંયા માય, માલિકી દર્શક રૂપ. પણ અહીંયા હી કરું તો માય નું શું બની જાય? તો કે હીઝ. He brushes his teeth. તે તેના દાંત સાફ કરે છે. એનો મતલબ આ ફેરફાર અને પછી આ ફેરફાર પણ થવો જોઈએ. ટીથ ને કઈ કરવાનું નથી. પછી અહીંયા પાછું આઈ પ્રિપેર. તો અહીંયા કરતા તરીકે હી લ્યો તો કરતા હી આવે તો પ્રિપેર નું શું થઈ જાય? તો કે એસ લાગે. હી પ્રિપેર્સ. અહીંયા માય સ્કૂલ બેગ છે, અહીંયા શું થઈ જાય? માય નું શું થઈ જાય? તો કે હીઝ
સ્કૂલ બેગ. અને છેલ્લું વાક્ય આઈ ગો ટુ ધ સ્કૂલ. હું શાળાએ જાઉં છું. તો આઈ નું ઉપર વાક્ય લખું છું. હી કરો તો ગો નું શું થઈ જાય? છેલ્લો અક્ષર ઓ આવતો હોય તો ઈએસ લાગે. તો હી ગોઝ ટુ ધ સ્કૂલ. કેટલા ફેરફાર કર્યા? હવે તમે ગણો. 1 2 3 4 5 6 અને 7. 7 જગ્યાએ ફેરફાર થાય. હવે આપણે એમ કહી શકીએ કે આઈ ની બદલે તમે હી વાપર્યું એ સાચું છે. આ પેરેગ્રાફમાં તમને સૂચના આપી હોય કે આઈ ની બદલે હી મૂકો અને આઈ ની બદલે મેં હી મૂક્યું, તો એની અંદર તમારે આટલા ફેરફારો થાય એ તમને ખબર હોવી જોઈએ કે આની અંદર બધા વાક્યો સાદા વર્તમાનકાળના છે. અને હું આઈ ની બદલે હી વાપરું તો અહીંયા ઈસ થઈ જાય, અહીંયા એસ લાગે, અહીંયા ઈએસ લાગે, અહીંયા માય નું હિસ થઈ જાય, અહીંયા એસ લાગે, અહીંયા પાછું હિસ થઈ જાય અને અહીંયા પાછું ઈએસ લાગે. આટલા ફેરફારો સાથે તમારે ફકરો લખવાનો છે. તમને ઇનડાયરેક્ટલી એમ કે આઈ ની બદલે હી વાપરો એટલે આઈ ની બદલે હી વાપરો એટલે ફેરફારો થાય એ તમારે જોવાના છે અને કરવાના છે. તો તમને એના ગુણ મળે. જેટલા ગુણ હોય એ પૂરેપૂરા ગુણ મળે. શિક્ષકને ખ્યાલ આવી જાય, બાળકને બરોબર ખ્યાલ છે કે મારે શું કરવાનું છે. બીજી વસ્તુ, અહીંયા માની લો કે મેં કીધું કે આઈ ની બદલે હી વાપરો, તો ક્યારેક તમને એમ કે આઈ ની બદલે સી વાપરો. આઈ ની બદલે સી વાપરો એમ કે તો આઈ એમ એ બોય છે તો હી ઇઝ એ બોય કરો તો સી બોય નો કહેવાય. He is a boy છે ને તમે સી કરો તો સી ઇઝ અ ગર્લ થઈ જાય. એવો ફેરફાર કરવો પડે. સી ઇઝ અ ગર્લ. પણ પછી તમે અહીંયા હી ની બદલે સી મૂકો તો ગેટ્સઅપ નું ગેટ્સઅપ જ રહેવાનું છે, બીજો કોઈ ફેરફાર નથી થવાનો. પણ અહીંયા જ્યારે તમે સી મૂકો, હી ની બદલે સી મૂકવાનું આવે તો સી બ્રશિસ, અહીંયા હિસ છે ત્યાં શું થઈ જાય? હર. She brushes her teeth. એમાં અહીંયા પણ she prepares her school bag. ગમે ફેરફાર આવે બાળકો સમજી લેજો. તમને એમ પણ કહેવામાં આવે કે ભાઈ આઈ ની બદલે વી વાપરો. અહીંયા આઈ કરતા તરીકે છે આ બધા ફકરામાં, તો બીજા ફકરામાં આઈ કાઢીને વી મૂકો, પહેલો પુરુષ બહુવચન મૂકો, તો શું ફેરફાર કરવા પડે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. અલગ અલગ પ્રકારે આ પેરેગ્રાફ પૂછાય છે, બરોબર? તો તમને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે ટેન્સ બદલાય, કર્તા બદલાય એટલે જે ફેરફારો કરવાના થાય એ ફેરફારો કયા કરવા પડે એ તમને ખબર હોવી જોઈએ. અચ્છા, ક્યારેક એવું બને કે આથી ઉલટું આવે. આ ફકરો પરીક્ષામાં આપ્યો હોય, પેપરમાં આ પેરેગ્રાફ છાપેલો હોય, કયો? He is a boy, he gets up early daily, he brushes his teeth, he prepares his school bag, he goes to the school. અને ઉપર સૂચના શું આપી હોય કે he ની બદલે આય વાપરો. આના કરતા ઉલટી સૂચના હોય. એવું પણ બને કે આપેલો પેરેગ્રાફ હોય પરીક્ષામાં, એમાં હી અથવા સી મૂકેલું હોય કરતા, ટૂંકમાં આ જ પેરેગ્રાફ પરીક્ષામાં પૂછાણો હોય અને તમને એમ કહે કે હી જ્યાં કરતા તરીકે તમે વાપરો છે ત્યાં આય કરી નાખો. હી ની બદલે આય મૂકીને ફકરો ફરી વખત લખો. તો તમારે આ લખવો પડે. તો અહીંયા હી ઇઝ છે ત્યાં શું થઈ જાય? આઈ એમ. સમજાય છે? આ ફેરફાર તમારે કરવો પડે. તમને નીચે
એક વાક્ય લખીને આપી દીધું છે, આવો ફકરો પૂછાણો હોય ને તો નીચે આ એક વાક્ય આપ્યું હોય, નીચે શું લખ્યું હોય? ફકરાની નીચે અહીંયા આવી સૂચના લખી હોય, હા, begin like this, begin like this એમ આપ્યું હોય ફકરાની નીચે, અને એક વાક્ય તમને બનાવીને આપ્યું હોય આવડું, આ કયું? હા, he is a boy, he is a boy એમ તમને લખીને આપ્યું હોય, એટલે તમને પાટા ઉપર ચડાવી દે, એટલું સરળ કરી દે. પછી એમ કે હવે તમારી રીતે ગાડી આપો, હવે આગળ શું શું કરવાનું છે એ તમારે નક્કી કરવાનું છે. બરાબર. સૂચના આવે છે ચેન્જ ધ ટેક્સ્ટ. કાર્ડનું જ વાક્ય હોય એવું જરૂરી નથી. દરેક વખતે ટેન્સનું જ વાક્ય હોય, આ ટેન્સમાંથી આ ટેન્સમાં બદલો એવું જ હોય એવું જરૂરી નથી. ક્યારેક ટેન્સ હોય અને ક્યારેક ટેન્સ ન હોય તો શું હોય એ સમજીએ. એનું તમને એક ઉદાહરણ આપી દઉં ફટાફટ. હજી આગળનો ક્લાસ લઈશ એમાં પણ એક આનું ઉદાહરણ લઈશ કે તમને સ્પષ્ટ સમજાય. તમને સમજાતું હશે એમ માનું છું. પણ મહત્વનો પ્રશ્ન ચાલે છે, પરીક્ષાને લાગે વળગે છે ત્યાં સુધી. ઉપર સૂચના આપી હોય ચેન્જ ધ ટેક્સ્ટ. ક્યારેક આવી સૂચના હોય જે પહેલું કામ કરે એવું, બીજામાં એવું કાંઈ ન હોય, ખાલી આટલું લખ્યું છે, ખાલી સૂચના આપી દીધી ચેન્જ ધ ટેક્સ્ટ. ફકરો બદલાવી નાખો. કેવી બદલાવી નાખો? ક્યારેક આમ વાક્ય આપ્યો જો, ક્યારેક આમ પેસેજ આપ્યો હોય, બરોબર શાંતિ જોજો. આમ આપ્યું હોય તમને, this is a man, he always helps the poor. આ પ્રમાણે ફકરો પણ હોય છે. He goes to the temple in the morning. He has lot of money. દાખલા તરીકે આવો પેસેજ આપ્યો તમને, પછી તમને સીધું એમ ન કહી દે આને ફલાણું ફલાણું બદલી નાખો. નીચે પરીક્ષામાં તમને એટલું હવે સરળ કરી દે છે, નીચે અહીં એરો કરી અને પેરેગ્રાફની શરૂઆત તમને કરી દેવામાં આવે. પેરેગ્રાફની શરૂઆત તમને કરી દેવામાં કેવી રીતે આવે? આમ આ પહેલું વાક્ય રહ્યું ને એ તમને બનાવીને આપે. પછીના ફેરફારો તમારે તમારી બુદ્ધિથી કરવાના. તમને આવડે છે કે નહીં? કારણ ધીસ ઇઝ અ મેન હોય ને તો તમને ખાલી આટલું સૂચના આપી હોય. સૂચના શું આપી હોય? આમ begin like this, અથવા તો start like this. આ ફકરાને આ મુજબ શરૂ કરો. હવે પહેલું વાક્ય આપ્યું હોય, ધીસ નું બહુવચન કરી નાખે. આમ જ આ ધીસ નું ધીસ કરી નાખે. આ ધીસ એટલે આ અને બહુવચન આ. તો ધીસ ઇઝ હોય તો ધીસ બહુવચન કરો શું થઈ જાય? તો કે ધીસ આર. ધીસ આર. પછી આ એ મેન છે એ એક માણસ છે તો અહીં તમે આનું બહુવચન કરો ધીસ આર મેન. એમ કરી નાખો તો એક વચનનું બહુવચન કરી નાખ્યું. એ મેન એટલે હી થયું, પણ ધીસ આર મેન એની એમ કરી નાખો એટલે ધે થઈ ગયું, એનું બહુવચન થઈ ગયું. તો પછી પાછળના ફેરફારો છે અહીંયા હી છે ત્યાં, જ્યાં જ્યાં એને હી વાપરો છે ત્યાં બધી જગ્યાએ હીની જગ્યાએ શું થઈ જાય?
બસ આ તમારે શીખવાનું છે. ધીસ ઇઝ અ મેન. પછી નીચે તમને કે બિગિન લાઈક ધીસ. આ પેરેગ્રાફને હવે આ મુજબ લખો, આ મુજબ શરૂઆત કરો. તો પહેલું વાક્ય તમને બનાવીને આપી દેવામાં આવ્યું હોય તો એને બનાવીને આમ આપ્યું હોય ધીસ આર મેન, એનો મતલબ એને આ વાક્યને બહુવચનમાં ફેરવી નાખ્યું. તો આ પહેલું વાક્ય બહુવચનમાં ફરી ગયું એટલે પાછળ તમારે ફેરફારો કરતા જવા પડે. અહીંયા એમ થઈ જાય એટલે અહીંયા હીનું શું થઈ જાય તો કે they always had the poor. પછી બીજું વાક્ય જુઓ, he goes to the temple in the morning. તો અહીંયા શું થઈ જાય તો કે they go to the temple daily. પછીનું વાક્ય શું છે? he has lot of money. he has, અહીંયા he છે તો અહીંયા શું છે તો કે has. he has lot of money. પણ ત્યાં તમે they કરી નાખો તો he has, પણ they હોય તો કે they have lot of money. આ ફેરફાર થઈ ગયો. આટલું કરી નાખો એટલે માર્ક મળી જાય. 3 માર્ક હોય તો 3 માં 3, 2 હોય તો 2 માં 2, 4 હોય 4 માં 4. આ પરફેક્ટ તમે કર્યું. એને આપણને જેમ રસ્તો બતાવ્યો આમ કરો, એ જ્યારે પહેલું વાક્ય આમ બનાવે એટલે આપણે સમજી જવાનું કે આ વાક્યને બહુવચનમાં ફેરવું. એમ થઈ ગયું એટલે હીનું ધે થઈ જવું જોઈએ. અહીંયા હી છે તો અહીંયા હેઝ છે તો અહીંયા ધે કરો તો અહીંયા હેઝનું હેવ થઈ જવું જોઈએ. આવા કોઈ પણ ફેરફારો પેરેગ્રાફમાં કરવાના તમને સૂચવે તો 10મા ધોરણના વિદ્યાર્થી તરીકે તમને આવા ફેરફાર કરતા આવડવા જોઈએ. કેટલા પ્રકારના પેરેગ્રાફ પૂછાઈ શકે. તમે રૂબરૂ શાળાએ આવશો ત્યારે આપણે એક કરતાં વધારે ઉદાહરણ જોશું આના અને એક્ઝામ્પલ વધારે જોશું. અહીંયા ઓનલાઈન ક્લાસની એક મર્યાદા આવી જાય છે, પણ ક્લાસમાં જ્યારે આપણે બેઠા હશું ત્યારે ચેન્જ ધ ટેક્સ્ટ અને ચેન્જ ધ જેન્ડર અને એક્ટિવ પેસિવ એની એટલી બધી પ્રેક્ટિસ આપણે સરસ રીતે કરશું ચાલુ ક્લાસમાં, એના માર્ક તમારે ખોવાના આવે જ નહીં, આવડી જ જાય. મહેનત કરવી પડે થોડી. ટેન્સ બદલાવાનો આવે કે આવા ફેરફારો આવે. એક વચનમાંથી ઘણીવાર ફકરો એક વચનમાં આપ્યો હોય, સિંગ્યુલરમાં આપ્યો હોય, તમને એમ કે બહુવચનમાં બદલો. ઘણીવાર બહુવચનમાં પેરેગ્રાફ આપ્યો હોય, તમને એમ કે એક વચનમાં બદલો. ઘણીવાર આ કર્તાની બદલે આ કર્તા મૂકીને ફકરો ફરી વખત લખો. ગમે એ પ્રકારે પૂછે, આપણને ખબર હોવી જોઈએ કે મારે હવે ફેરફાર શું કરવાનો છે. એમને એમ લખી નાખવાનું ક્યારે હોય જ નહીં. તો બધાને આવડે. ફેરફારો સાથે હવે તો મેં તમને કીધું ને આ સરળતા કરી દીધી છે. અમે જ્યારે ભણતા ત્યારે આવી સરળતા નહોતી. તમને પાટા ઉપર ચડાવી દેવામાં આવે છે કે આ મુજબ કરો. એક વાક્ય તો તમને કરીને આપે, હવે આ મુજબ બાકીના ફકરામાં ફેરફાર થતા હોય કરો. પછી ત્યાર પછીના ફેરફારો જે મેં કર્યા એવા ફેરફારો તમને ખબર પડી જવી જોઈએ. આવે આથી ઉલટું આવે, આ પેરેગ્રાફ આપ્યો હોય અને એને એમ કહેવામાં આવે કે એની જગ્યાએ આમ કરો. તો ધીસ આર મેન આપ્યું હોય એમાં તમારે ધીસ ઇઝ એ મેન કરો તો શું ફેરફાર કરવા પડે? વોટ કાઇન્ડ ઓફ ચેન્જીસ વિલ યુ મેક to change the text meaningfully? You have to change the text, but you have to change the text meaningfully and logically. આડેધડ નહીં. સમજાય છે? એટલે તમારો 52મો પ્રશ્ન છે એ આ પ્રકારનો છે. હજી બીજા ભાગમાં હમણાં થોડીક વાર રહીને હું તાસ લઉં છું ત્યારે હું તમને કહીશ કે ચેન્જ ધ જેન્ડર આવે છે. તો જેન્ડર બદલવું એટલે શું?
જેન્ડર બદલો, જાતિ બદલો ત્યારે શું ફેરફાર કરવા પડે અને એમાં કેવા પ્રકારનો પેસેજ આવે ને તમારે એને કઈ રીતે ફેરવવાનો હોય અને એમાં કેવા કેવા ફેરફારો કરવાના હોય એ હું તમને આગળ કહું છું. આ તાસમાં હું અહીંયા અટકું છું અને પછી આપણે આગળ વિડીયોમાં ફરી વખત મળીએ છીએ. ત્યાં સુધી ગુડ મોર્નિંગ નવીનભાઈના રામ રામ બધાને. ચાલો રૂબરૂ પછી સોમવારથી આપણે મળીએ છીએ. ત્યાં સુધી FB લાઈવ જુઓ, ન સમજાય ત્યાં પૂછો, દરેક વિડીયોને ધ્યાનથી જુઓ. પરીક્ષા આવે ત્યાં સુધીમાં એટલે વ્યાકરણના જે પ્રશ્નો છે ખાસ કરીને ફંક્શન વિભાગ C એ આપણો ક્લિયર થઈ જવો જોઈએ. 3 કરીને 9 માર્ક તો જવા જ ન જોઈએ, રોકડિયા માર્ક છે, બરોબર? એવી તૈયારી કરવી છે. ઓલ ધ બેસ્ટ.